ભાઈ તમે આ 5 નેટફ્લિક્સ સિરીઝ જોશો ને તો આ તમને પૈસાના વારામાં એટલું શીખડાવશે જે તમને કોઈ નહીં શીખડાવી શકે. તો સૌથી પહેલી જે સિરીઝ છે એનું નામ છે મની એક્સપ્લેન્ડ. હવે આના અંદર છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું શીખડાવે છે કે તમારી સાયકોલોજી શું છે, તમારો મની સાથે રિલેશનશિપ શું છે અને તમારા બિહેવિયર કેવા છે મની પાસ સાથે. મસ્ત સિરીઝ છે, તમને ટાઈમ પાસ જ કરવો છો તો આ જો મસ્ત શીખવા મળશે. સેકન્ડ છે ડર્ટી મની. ભાઈ કેવી રીતે કંપની લોકો આપણા પાસેથી પૈસા નીકાળે છે એ બધું શીખવા મળશે આમાં, અને યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ કેવા જુગાડ કરે છે કંપની લોકો, માર્કેટિંગ કરી રહ્યા છે. ડેફિનેટલી એમાંથી એક એપિસોડ ફોક્સ વગરનો છે ભાઈ, એ તો ખતરનાક એપિસોડ છે, ડેફિનેટલી રેકમેન્ડ. એના પછી છે ગેટ સ્માર્ટ વિથ મની. ધીસ ઇઝ વેરી ગુડ સિરીઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમારે પૈસા કેવી રીતે મેનેજ કરવાના, અને આમાં તો NFL પ્લેયર એટલે આપણે ક્રિકેટ પ્લેયર અહીંયા NFL કહેવાય. મસ્ત બુક સિરીઝ છે, ચેક કરો. નેક્સ્ટ વન છે હાઉ ટુ ગેટ રિચ. આપણા રમિતભાઈ છે ને એ બુક લખી હતી, આઈ વિલ ટીચ યુ ટુ બી રીચ. એ જ એની જ સિરીઝ છે, એકદમ મસ્ત છે, મારે ફેવરેટ છે કેમ કે રિયલ લાઈફ કપલ્સ દેખાડશે, રિયલ પર્સન્સ દેખાડશે, પર્સનાલિટી દેખાડશે, એકદમ ડોક્યુમેન્ટરી સ્ટાઇલ છે. હાઈલી રેકમેન્ડ. અગર તમે નથી જોઈ તો ભાઈ જોઈ લો. ફાઇનલી સૌથી ફેવરેટ મારી છે મિનિમલિસ્ટ, કેમ કે આનો જે ક્રિએટર છે એનું નામ છે મેટ ડિવાલા. એ મારો ફેવરેટ યુટ્યુબર બી છે. અગર તમે ફોલો કરતા હો તો કમેન્ટ કરો કે તમે એને ફોલો કરી રહ્યા છો કે નહીં. પણ આના અંદર છે ને એ દેખાડ્યું છે કે ભાઈ આટલી બધી વસ્તુ આપણને જોવા, જે આપણે હવે ખરીદવા લાગ્યા છે ને, હર વસ્તુ ઝોમેટો, બ્લિંકિટ ને આ ને તે, એમેઝોન થી બધું મંગાવી રહ્યા છે. સો ઇટ ટીચીસ અબાઉટ લાઈક કે હાઉ મિનિમલ લાઈફસ્ટાઈલ કેન ઓલ્સો બી પાર્ટ ઓફ આર લાઈફ. બધું લેવાની જરૂરત નથી, અને કન્ઝ્યુમર વર્લ્ડે આપણને એકદમ ખરાબ કરી નાખ્યા છે, અને પૈસાની સાથે રિલેશનશિપ એકદમ વાટ લગાડી નાખી છે. અગર તમે આમાંથી એક બી નથી જોઈ ને તો ડેફિનેટલી ચાલુ કરો તમે. મારા હિસાબથી મિનિમલિસ્ટથી ચાલુ કરો, યા પછી અગર તમને આમાં મસાલો વાળું કાંઈ જોતું હોય તો ડર્ટી મની બી મસ્ત છે. પણ તમે અગર જોયેલી છે આમાંથી એક બી તો મને કહો કોમેન્ટ કરીને કઈ જોયેલી છે અને તમારી કઈ ફેવરેટ છે. ચલો બાય.